અડિયા ગામે 27 લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। અડિયા ગામે 27 લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપી વર્તમાન સમયમાં પર્યાવરણનું જતન કરવા, પાણીનો બચાવ કરવા તેમજ પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો। હારીજ તાલુકાના અડિયા ગામે 27 લેઉવા પાટીદાર સમાજ દ્વારા 30માં સમૂહ લગ્ન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમૂહ લગ્ન સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નવદંપતીઓને લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી સરકારની સમાજલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। સમાજને જ્યાં સરકારની જરૂર પડે ત્યાં સરકાર સમાજની સાથે છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું। તો વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ કારણે જે ઋતુચક્રમાં પરિવર્તનો થાય છે માટે પર્યાવરણનું જતન કરવા હાકલ કરી હતી। તો હાલમાં બીપી, ડાયાબિટીસ, કેન્સર સહિતના રોગોનું પ્રમાણ વધ્યું છે તેની ચિંતા કરતા મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી કરવા પાટીદાર સમાજને આહવાન કર્યું હતું। જળ એ જીવન છે માટે પાણીનો પણ બચાવ કરવા તેમજ સરકારી યોજનાનો લાભ લઈ જેમ બને તેમ વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટેના આયોજનો કરવા ભાર મૂક્યો હતો। તેમજ સ્વચ્છતાના અનુગ્રાહી બનવા પણ જણાવ્યું હતું। સરકાર તરીકે અમારી તમને જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી માટે સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ તમે કેવી રીતે લઈ શકો એ તમે વિચારીને તમારી સાથે લઈને અમારી પાસે આવશો તો એક તો અમે સૌથી પહેલું કેચ ધ રેન આજે આપણે પાણી વાપરીએ છીએ પણ આવતીકાલે પાણીનો વિચાર આજથી કરવા માટે વડાપ્રધાનશ્રી આખા દેશમાં મુહિમ ચલાવી અને અમારા દરેક ધારાસભ્યને આના માટે 50 લાખ રૂપિયા આપે। તમારે જ્યાં જરૂર પડે ત્યાં પૈસા વપરાવાની જરૂર છે। એટલે તમારું એ કામ થાય, સરકારનું કામ થાય, નેશનનું કામ થાય કે પાણી આપણે જેટલું બને એટલું જ્યાં સંગ્રહ થાય ત્યાં વરસાદનું પાણી સંગ્રહ કરીએ અને ના થાય તો એ જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ। એમાં પણ ભવિષ્યનો વિચાર કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડે। આજે નહીં તો આવતીકાલે પ્રાકૃતિક ખેતી તરફ આપણે નહીં વળીએ તો આપણને ભવિષ્યમાં ખૂબ તકલીફ ઊભી થાય। સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે। એમાંથી જો બહાર નીકળવું હોય અત્યારે તમે જુઓ તો 35 વર્ષ, 25 વર્ષ, 40 વર્ષના છોકરાઓને ડાયાબિટીસ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર એટલા બધા રોગો નાની ઉંમરે થવા માંડે। પહેલા આપણે ગામડામાં તો ખબર જ છે કે 60 વર્ષ સુધી કશું ના થાય, કોઈ જાતના ટેસ્ટ ના કરાવે અને આરામથી ઘડી ચા વગર પીતા હોય। આજે પહેલા જેવી જાગૃત કે ને તો તરત કે બીમારી મળી આપણે આપણી રીતે સરકારની રીતે પ્રયત્ન કરી રહી પણ એની અંદર તમારા બધાનો સાથ સહકાર મળે તો જે માન્ય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ છે એ સંકલ્પમાં આપણે સૌ સાથે પડી અને આગળ વધીશું તો આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત બનાવવામાં સહભાગી